સર્વને જય સ્વામિનારાયણ। આ વિડીયોમાં અતિ પ્રસાદીનો અને સંપ્રદાયમાં અપ્રચલિત એવો સુકાનંદ સ્વામીનો ખરડો તેને આપણે નિહાળીશું, જેમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની અંતર્ધ્યાન લીલા સ્વામીએ લખેલી છે। આ બ્રહ્માંડમાં જેટલું સ્વામિનારાયણ ભગવાનના વિયોગનું દુઃખ થયું છે, એટલું કોઈને કોઈના પ્રત્યે થયું નથી। એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતાના અક્ષરધામમાં પધાર્યા ત્યારે અસહ્ય વેદના તેમના સંતો ભક્તોને થઈ છે, અને આજ પર્યંત જ્યારે પણ સ્વામિનારાયણ ભગવાનની ધામગમન લીલા કથા જે જેઠ સુદ દસમે જે સત્સંગી સંતો ભક્તો સાંભળે ત્યારે એવો જ તે વખતનો દિવ્ય આભાસ થાય છે અને અશ્રુની ધારા પડી જાય છે। એવી દિવ્ય અને હૃદયદ્રાવક કથા છે। જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં જવાની વાત કહે અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા ફૂટે અને એક ઘડી પણ મહારાજ વગર રહી ન શકાય। એવા અતિ પ્રેમી સંત ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા કે સચ્ચિદાનંદ સ્વામી, અમે જાણીએ છીએ કે આ બ્રહ્માંડમાં તમારા જેવો અત્યંત પ્રેમ કોઈનો નથી। જેમ રાધાજીને કૃષ્ણનો વિયોગ થાય ત્યારે તેમના માથાનો ચાંદલો કારો પડી જાય અને તેઓને મૂર્છા આવી જાય, પણ તે કરતાં પણ તમારો પ્રેમ વધારે છે અને અપાર છે, તે હું જાણું છું। તમારા પ્રેમની કોઈ હદ નથી। તે પછી તો સચ્ચિદાનંદ સ્વામીને ખ્યાલ રહ્યો કે હવે મહારાજ આ લોકમાં નહીં રહે। ત્યારે તેમણે તેમનો આખોય દેહ છિન્ન ભિન્ન કરી નાખ્યો, પોતાના બંને આંખના ડોરા બહાર કાઢી નાખ્યા, શરીરની દરેક અંગની નાડીઓ તોડી નાખી, પોતાના હાડ માંસ આદિક અંગો વિગ્રસ્ત કરી નાખ્યા અને મલદ્વારથી હાડ માંસના લોચા બહાર નીકાળી દીધા। નાસિકા આદિ છિદ્રોમાંથી અઢળક લોહી નીકળી ગયું। અરે જે સ્વામિનારાયણ ભગવાન પોતાનો દિવ્ય શ્રી વિગ્રહ દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં જાય તે પહેલાં તો સચ્ચિદાનંદ સ્વામી પોતાનું શરીર ત્યાગ કરીને અક્ષરધામમાં જતા રહ્યા, અને ત્યારે અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલ્યા કે મારા ધામમાં ચોર આવ્યો છે, અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામીનો દિવ્ય બ્રહ્મમય મુક્ત સ્વરૂપ દેહ 10 યોજન ઉપર ઉછળવા માંડ્યો અને ખૂબ પીડા થઈ। પછી આગળ શું થાય છે એ આપણે સંપૂર્ણ સુકાનંદ સ્વામીના ખરડામાં લખેલું છે એ પ્રમાણે શબ્દસહ નિહાળીશું। તો આવો મનની વૃત્તિ મહારાજની અંતર્ધ્યાન લીલામાં લગાડી આ કથાને શ્રવણ કરીએ। સંવંત 1886માં ગઢપુર રંગોત્સવ ઉપર આવેલા ભક્તોને વિદાય કર્યા ને પોતે ઋષભદેવની લીલા વિસ્તારી। પછી પ્રથમ શ્રીજી મહારાજે 10-15 દાડા અગાઉ જ સૌ હરિભક્ત બાઈ ભાઈને બોલાવીને કહ્યું છે, હવે મારા દેહનો નિર્ધાર નથી, માટે તમારે અમારી કેડે રોવું નહીં તથા આપઘાત કરવો નહીં। ત્યારે સર્વેએ કહ્યું છે, ઠીક મહારાજ। પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એમ નહીં, પ્રથમથી જેને એમ ન કરવું હોય તે આવીને અમારે પગે હાથ મેલો। ત્યારે સર્વેએ હાથ મેલ્યા। આ વાત સંવંત 1886ના જેઠ સુદ નોમ મોળની પહેલાંની છે, અને ત્યાર પછી સંવંત 1886ના જ્યેષ્ઠ સુધી નોમને સોમવારના દિવસની રાત્રિ પાછલી દોઢ પોળને આશરે હતી। તે સમયે શ્રીજી મહારાજની પાસે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી તથા મોંજીભાઈ તથા હરજી પારો એટલા હતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ સુધી તો
અમે અમૃત કરીને જમ્યા, ને હવે તો જમવું નથી, ને દેહ પણ રાખવો નથી, અને હરેક ઉપાયો કરશો તો પણ નથી જમવું. સારું કનડો છો. ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, સુખે ઊંઘો, અમારું જેમ થનારું હશે તેમ થશે. ત્યારે મહારાજ એમ બોલ્યા છે, તમે અમારી મરજી જોઈ એમ કહ્યું, તેથી હું તમારા ઉપર બહુ રાજી થયો છું. માટે જાઓ, તમે જેમ મનમાં ધારશો તે સિદ્ધ થશે. ને સર્વે સંતમાં મોટેરા તમે છો, ધામમાં પણ મોટેરા તમે છો. ત્યાર પછી 10મીને દિવસે સવારના પહોરમાં શ્રીજી મહારાજ ઉઠ્યા અને કહ્યું છે, દાંતણ લાવો કરીએ. ત્યારે પોતાના ભક્તને ઉમંગ થયો છે. અહો, મહારાજે 4-5 દાડે દાંતણ માંગ્યું, માટે ઘણું સારું થયું. પછી મહારાજે દાંતણ કર્યું, સ્નાન કર્યું ને કહ્યું છે, કાંઈક જમવાનું લાવો, ભૂખ લાગી છે. ત્યારે સાકરનો શીરો કરીને લાવ્યા, તે મહારાજ જમ્યા. ત્યારે સર્વેએ જાણ્યું છે, સારું થશે. પછી થોડીક વાર પછી શ્રીજી મહારાજના કાને ગુમડું થયું હતું. તે પોતાની મેરે પડખું ફેરવતા દુખાયું, તેથી શરીર ટાઢું પડી ગયું. એટલે મહારાજે કહ્યું છે, મારું શરીર ટાઢું પડી ગયું છે, માટે કસ્તુરી લાવો. પછી શ્રીજી મહારાજ કસ્તુરી અડધાક ભાળને આશરે જમ્યા, ને બીજી શરીરે ચોરી. પછી કહ્યું છે, અમારી નાડી જુઓ. ત્યારે તે જોઈને કહ્યું છે, હે મહારાજ, નાડી તો ઠેકાણે છે. પછી શ્રીજી મહારાજે પોતાની નાડીઓ ખેંચી લઈને કહ્યું છે, ના, ફરી નાડી જુઓ. ત્યારે જોઈને કહ્યું છે, હે મહારાજ, નાડી તો ઠેકાણે નથી. ત્યારે મહારાજે કહ્યું છે, તો બોલાય છે કેમ? ત્યારે સર્વેએ કહ્યું છે, હે મહારાજ, તમે જેમ ધારો તેમ છાજે. પછી મહારાજે કહ્યું છે, ભજનાનંદ સ્વામીને કહો છે, ઓસડ વાસડ જે કરવું હોય તે કરો. ત્યારે ભજનાનંદ સ્વામીએ હિરણ્ય ગર્ભની ગોળી ઘસીને પાઈ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં મુક્ત પાસે કોલ લઈને આવ્યા હતા. તે બોલ્યા છે, હે મહારાજ, આ પાખંડ લઈ શું બેઠા છો, ને ઓસડ આદિ તૈયાર લઈ બેઠા છો, ને ખરા ફોસલાઓ છો. પણ હમણાં સર્વે જાણશે ખરા. પછી આ સર્વે માથા ફોડશે ને લોહીની નીકો ચાલશે, ને તેમાં આ શિક્ષાપત્રી તે ખેંચાશે ત્યારે જાણશો. ત્યારે મહારાજ બોલ્યા છે, ઉઠ પાજી, તારે જેમ કરવું હોય તેમ કર. અને હું ખરો પરમેશ્વર હોઉં તો કોઈની નાસિકા પણ ફૂટવા નહીં દઉં. અને આ સમયે કોઈની આવરદા આવી રહી હોય તો પણ મરવા નહીં દઉં. અને આ સમયે કોઈક હરિભક્તનું મસ્તક કપાયું હશે તો ચોંટશે, પણ મળશે નહીં જ. સમજ્યો? અને તું તો જેમ ધાર્યું હોય તેમ કર. ત્યાર પછી સચ્ચિદાનંદ સ્વામી મુક્ત પાસેથી કોલ લઈને આવ્યા હતા જ. મહારાજ અહીં આવે તો હું પણ આવું, તે તમે મને રાખશો? એવું કહ્યું. ત્યારે મુક્તોએ કહ્યું, હા, રાખશું. એવો કોલ કરીને સચ્ચિદાનંદ સ્વામી આવ્યા હતા. તે બોલ્યા છે, જો હું ખરો સાધુ હોઉં તો હારે આવું છું. પછી શ્રી નરનારાયણ આદિ ઋષિ ને મુક્ત સર્વે મહારાજની સન્મુખ વિમાને યુક્ત આવ્યા હતા. તે મધ્યે પોતાનું વિમાન કોટી કોટી સૂર્ય અને ચંદ્ર જેવા પ્રકાશે યુક્ત એવું વિમાન હતું. તેને વિશે પોતાની ઈચ્છાએ કરીને બેસી અનંત મુક્ત સંગાથે પોતે પોતાના ધામમાં પધાર્યા. સચ્ચિદાનંદ સ્વામીએ પણ પોતાના ઉતારામાં જઈને પોતાના દેહને નીચોવી નાખ્યો.
ને જેમ કોઈ સારો મર્દ હોય તે લુગડાને નીચોવે તેમ પોતાના દેહમાં નાળિયુંમાં પ્રવેશ કરીને નાળિયું તોડી નાખી, ને હુતાસણીની પિચકારીઓની જેમ રુધિર નિસર્યું. તે કાન, નાસિકા આદિ છિદ્રના ખાડા પર્યંતમાંથી રુધિર ચાલી નિસર્યું, તથા હાડ માંસ પણ તોડીને હાડ માંસથી જુદું પાડ્યું, ને મર દ્વારે લોચા દેખાય. એવી રીતે દેહને નીચોવીને નેત્રે થઈને ધામમાં ગયા, ને નેત્રના ડોળા જેમ કેરા લટકે તેમ લટકે. એવી રીતે તે દેહ છોડી મહારાજ સંગાથે છાનામાના ધામમાં ગયા. પછી શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામમાં સિંહાસન ઉપર બિરાજમાન થયા, અને અનંત મુક્તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજવાની તૈયારી કરતા હતા. તે સમયે સચ્ચિદાનંદ સ્વામી તો સિંહાસન પછવાડે છાના ઊભા હતા, ને અહીં ગઢપુરમાં મહારાજના દેહનો અંતિમ સંસ્કાર કરતા હતા. ત્યાં ખબર આવી કે સચ્ચિદાનંદ સ્વામી તો દેહ મૂકીને ગયા છે. ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજના દેહના સંસ્કાર થઈ રહ્યા પછી એમના દેહનો અંતિમ સંસ્કાર કરીશું. પછી શ્રીજી મહારાજ પોતાના ધામમાં મુક્તો પ્રત્યે બોલ્યા છે, અહીં એક ચોર આવ્યો છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીનો દેહ 10 યોજન જેટલો ઉછળવા લાગ્યો, અને કોટી કોટી વીંછીના જેવી વેદના થવા લાગી. પછી સચ્ચિદાનંદ સ્વામીએ વિચાર કર્યો છે, અહીંયા મારાથી નહીં રહેવાય. પછી મહારાજની સન્મુખ આવીને ઊભા રહ્યા અને કહ્યું છે, અહીં તમારો ચોર ઊભો છે. અને મુક્તોએ કોલ આપ્યો હતો, પણ તેનાથી રક્ષા ન થઈ. પછી મહારાજે કૃપા કરીને કહ્યું છે, આવો. ત્યારે મરજી દેખીને પાસે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, તરસ્યા છો? ત્યારે કહ્યું છે, હા. પછી પ્રસાદીનું જળ આપ્યું. તે પીધું ત્યારે શાંતિ થઈ. પછી સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, અધૂરું મૂકીને આવ્યા છો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, શું અધૂરું મૂકીને આવ્યા છે? જુઓ ને, અમદાવાદ, વડતાલ, ગઢડું એ આદિક અમે મોટા મોટા ધામ બાંધીને અમારી મૂર્તિઓના સ્થાપન કીધા છે, ને તેમને વિશે હું અખંડ બિરાજમાન છું. અને અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી આદિ ધર્મવંશી બ્રાહ્મણ તેમને અમારા દત્તપુત્ર કરીને અમારે ઠેકાણે મૂક્યા છે. તથા શિક્ષાપત્રી આદિક ગ્રંથમાં ધર્મભક્તિ આદિકનો પ્રબંધ બાંધ્યો છે. તથા મોટા મોટા સાધુને મૂકીને આવ્યા છીએ. તે સાધુ કેવા છે? તો નારદ સંકાદિક જેવા છે, ને સભાઓ જીતે એવા છે, ને કેટલાક બ્રહ્માદિક જેવા છે. ને એમની સંગાથે પ્રશ્ન વિવાદ કરશે તો પગે લાગીને ચાલ્યા જશે, એવા મોટા સાધુ છે. તથા પ્રહલાદાદિક સરખા તો ઘણા ગૃહસ્થમાં છે. અને સમસ્ત સત્સંગની ભલામણ તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને કરી છે. એવી રીતે અમે તો કાંઈ અધૂરું રાખ્યું નથી. પછી અમે તો સ્વઈચ્છાચારી છીએ. અને તમે પાછા જાઓ. કેમ છે? શિક્ષાપત્રીમાં અમે પ્રથા બાંધી છે, તેનો લોભ કરીને તમે અહીં આવ્યા છો, માટે પાછા જાઓ. ને મારા વચને નહીં જાઓ તો દુખ્યા થશો. ને તમારા મનમાં નહીં જવાનું હોય તો પણ જવું પડશે. નહીં તો 1000 વર્ષ આવરદાના દેહમાં ખોસી ઘાલીશ, ત્યારે તું શું કરીશ? માટે મારે વચને કરીને જાઓ તો સુખ્યા થશો. ને આવરદા તો મારા હાથમાં છે, ને તમે મોટા છો, ને તમારો પ્રેમ અનહદ છે. તે આ લોક તથા પરલોકમાં સહુ જાણે છે જ. સચ્ચિદાનંદ સ્વામીના જેવો કોઈનો પ્રેમ નથી. કાજે રાધિકાજીનો પ્રેમ શાસ્ત્રોમાં વખાણ્યો છે. તે રાધિકાજીના પ્રેમને હદ છે, એમ સહુ જાણે છે.
કેમ છે ભગવાનના દર્શનમાં વિક્ષેપ થાય ત્યારે તેમને તત્કાળ તાવ આવે. તેણે કરીને કપાળનો ચાંદલો કારો ઠીકરા જેવો થઈ જાય છે, ને ચંદન ચડચ્યું હોય તે કાળું થઈ જાય, ને મૂર્છા આવે. એવો રાધાજીને પ્રેમ છે. અને ભગવાનનો વિયોગ થાય ત્યારે નાસિકા આદિક રૂવાડાના છિદ્ર પર્યંતમાંથી રુધિરની ધારા નીકળે છે. એવો પ્રેમ તો એક સચ્ચિદાનંદ સ્વામીનો છે. માટે તમારા પ્રેમને હદ નથી, ને તમે મોટા છો, ને તમારા ગયાથી સત્સંગમાં સમાસ થશે, ને સૌને ધીરજ આવશે, ને શાંતિનું બળ મળશે. માટે જાઓ, નહીં તો દેહ બાળી દેશે. ત્યારે કહ્યું છે, હે મહારાજ, દર્શન વિના કેમ રહેવાશે? ને તે દેહ તો હું ભાંગી તોડીને આવ્યો છું, તે એ દેહમાં કેમ રહેવાશે? એમ કહ્યું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, દેહ ઘડવો તથા ભાંગવો તે મારા હાથમાં છે. અને દર્શન તો રાધિકાજીને વૃંદાવનને વિશે શ્રી કૃષ્ણ ભગવાનના થયા, ને રાધિકાજીને હેત આવ્યું. ત્યારે રાધિકાજીએ શ્રી કૃષ્ણને તેડીને છાતી સાથે દબાવ્યા, ને મનમાં એમ થયું છે, શું કરું, નાના છોકરા છો, મોટા નથી. ત્યારે કૃષ્ણ મોટા થયા અને બ્રહ્માજી આવીને પરણાવી ગયા. પછી રાધિકાજીએ મનના મનોરથ ધાર્યા હતા તે સુફળ થયા. પછી શ્રી કૃષ્ણએ કહ્યું છે, હવે જાઓ. ત્યારે તેમને મૂર્છા આવી. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ઉઠાડીને કહ્યું છે, માંગ. ત્યારે રાધાજીએ માંગ્યું છે, આવા ને આવા મારી પાસે અખંડ રહો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું છે, અખંડ તો નહીં, પણ સ્વપ્ન અવસ્થામાં રહીશ. એવી રીતે ભગવાને રાધિકાજીને કહ્યું હતું. પણ હું તો કહું છું જ, જાઓ. સુરતથી મુગટ આવ્યો હતો, તેને મેં પહેર્યો હતો, ને તે સમાની સભાએ યુક્ત અખંડ તમારી પાસે દેખાઈશ. માટે જાઓ. ને દાદા ખાચર જીવે તેમ નથી, ને મારી ઉપર તેને ઘણું હેત છે, તેથી મૂંઝાશે. માટે સર્વે એની બરદાસ્ત કરજો. ને અત્યારે જાઓ. ત્યારે જેવા રુધિરે ભર્યા છો, તેવા ને તેવા જઈને બાયુની હારે વાત કહેજો છે, મહારાજ ગયા નથી. આ સત્સંગમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે, ને મૂર્તિઓમાં પણ અખંડ છે, ને ધર્મ ભક્તિવાળા સંતમાં પણ અખંડ છે, ક્યાંય ગયા નથી. માટે રોષોમાં, કકડશોમાં અને અનજળ મિલશોમાં અમને જેવા દીઠા છે તેવું મારું ધ્યાન કરજો, તેથી હું તેવા દર્શન દઈશ. એમ કહેજો. વળી કહેજો છે, ભગવાનને મુવા કેમ સમજો છો? તે તો દૈત્યની સમજણ છે. ને અમને મુવા સમજે છે તો તેને તેડવા કોણ આવશે? ને તમારો ધર્મ કેમ રહેશે? માટે એ ભક્તની સમજણ સારી નથી. અને ભક્તની તો આ સમજણ છે જ. કીર્તન ગાવા, ઉત્સવ કરવા, ઉમંગ રાખવો અને અર્જુન, પ્રહલાદ, ધ્રુવજી એ આદિ કેવા ખુમારીવાળા થયા જ. આખી ઉંમરમાં એક જ વાર ભગવાનના દર્શન થયા, તો પણ દેહ પર્યંત ખબરદાર થઈને રહ્યા, ને બીજાને પણ બળમાં રાખ્યા છે, પણ મૂંઝાણા નથી. ને તમને તો આજ સુધી કેવું સુખ દીધું છે, માટે સારું મૂંઝાઓ છો. સૌ ધીરજ રાખજો. હું સત્સંગમાં પ્રગટ છું, અને શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તો હજારો વર્ષ પર્યંત કલ્યાણ થશે. એવી રીતે કહ્યું. પછી સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, હું તો કહીશ પણ માનશે કેમ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, આ નિશાની કહેજો છે. નવમીની પાછલી રાત્રે સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી સૂતા હતા,
ને હરજી પારો તથા મોંજી ભક્ત જાગતા હતા. ને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મેં કહ્યું છે, તમે ધારશો તે થશે. એવી રીતે વર આપ્યો હતો. તે દ્રષ્ટાંત કહેજો અને હવે જાઓ, હું તમારા ઉપર પ્રસન્ન છું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, હું કયા બ્રહ્માંડમાં જાઉં? મને તરસ લાગી છે, તે પાણી પાઓ. પછી મહારાજે એક મુક્તને આજ્ઞા કરી છે, એને પાણી પાઈને ફૂટલા બ્રહ્માંડમાં મોકલી દો. પછી તે મુક્તે પાણી પાઈને ટાપલી મારી તે આ બ્રહ્માંડમાં આવતા રહ્યા. ત્યારે એક સાધુએ આવીને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી ધામમાંથી પાછા આવ્યા છે. પછી સ્વામી કહે, મહારાજનો અગ્નિ સંસ્કાર કરી રહ્યા પછી વાત. પછી અગ્નિ સંસ્કાર કરી સ્નાન કરી સૌ દરબારમાં આવ્યા. પછી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની ઓરડીએ ગયા અને તેમની સર્વે નાડીઓ બંધ બેસતી કરી. પછી પૂછ્યું છે, કેમ થયું? ત્યારે તે કહે, મહારાજે મને ત્યાં રહેવા દીધો નહીં અને કહ્યું, 6 મહિના રહીને આવજે. એમ કહી ઉપરોક્ત સર્વે વાત કહી સંભળાવી. પછી સ્વામી કહે, આ વાત દરબારમાં બાઈઓ ભાઈઓ સૌને સંભળાવો. તેથી સચ્ચિદાનંદ સ્વામી દરબારમાં આવ્યા ને સૌ બાઈ ભાઈઓને કહ્યું છે, મહારાજે મને ધામમાંથી પાછો મોકલ્યો છે, માટે કોઈ પણ મળશો નહીં. તો આ હતો સુકાનંદ સ્વામીનો સંપૂર્ણ ખરડો, જેમાં આપણે મહારાજની અંતર્ધ્યાન લીલાને નિહાળી. બહુ દિવ્ય અને અતિ પ્રસાદીનો છે. જે કોઈ ભક્તોએ આ સંપૂર્ણ લીલા સાંભળી તેના ભાગ્યનો પણ પાર નથી. તો જે રીતે આપ સર્વને આ દુર્લભ ખરડાના દર્શન થયા, તેવી જ રીતે આ વિડીયોને સર્વ હરિભક્તોને મોકલજો, જેથી સૌને આ પ્રસાદીના સુકાનંદ સ્વામીના ખરડાના દર્શન થાય. અમે આવા અનેક ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો, કથામાં ન સાંભળેલા હોય એવા પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં મૂક્યા છે અને મૂકીએ છીએ. તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં નવા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો.